હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો? ખૂબ મજામાં હશો. ધોરણ 9 ની પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી કરતા હશો અને હાલ તમે છો ઓશિયન જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ પર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. તો ઝડપથી તમારા મિત્રોને લિંક શેર કરી દો. આજે પેપર 1 નો સેક્શન સી જોવાના છે. વિડીયોને લાઈક કરી દો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે બાજુમાં બેલ આઇકન છે ને એના પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો કે જેથી તમામ નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે. બરાબર છે? તો ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરી દઈએ પ્રથમ સામયિક પરીક્ષા માટે. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયની અંદર પેપર સોલ્યુશન લઈને આવ્યા છે મિલન સર. આ મિલન સર મસ્ત મજાનું સોલ્યુશન પેપર 1 ના સેક્શન સી નું કરાવવાના છે. ચાલો શરૂ કરીએ. મસ્ત મજાનો પ્રશ્ન. પહેલું છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. દરેકના 3 ગુણ છે. 5 પ્રશ્નો લખવાના છે. 5 તેરીને 15 માર્ક્સ. બરાબર? હા. નીચેના કોષ્ટકમાં ખૂટતી માહિતી ભરવાની છે. ચલો, નીચેના કોષ્ટકમાં ખૂટતી માહિતી ભરવી હોય તો 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 ઘન અવસ્થામાં દળ તો કે ચોક્કસ હોય છે. પ્રવાહી અવસ્થામાં ચોક્કસ દળ હોય છે. વાયુ અવસ્થામાં પણ ચોક્કસ દળ હોય, કારણ કે દરેક પદાર્થને દળ હોય ને હોય. હવા હોય તો હવાને પણ દળ હોય. આપણે એલપીજી સીએનજી વિશે ચોક્કસપણે સાંભળ્યું હશે. જ્યારે એની અંદર ભરાય એલપીજી નો બાટલો તો ભરાયેલો બાટલો છે એનું દળ વધી જાય, કારણ કે અંદર વાયુ ભરવામાં આવે છે. ખાલી બાટલો હોય તો દળ ઓછું હોય. તો વાયુ છે એ દળ ધરાવે છે. ત્રણેય દળ ધરાવે છે. કદના સંદર્ભમાં કહીએ જો દળ તો કે બધા જ ધરાવે. ઘન અવસ્થા છે તો કદ થી ચોક્કસ કદ હોય. પ્રવાહીમાં પણ ચોક્કસ કદ હોય, પણ વાયુ અવસ્થામાં ચોક્કસ કદ હોતો નથી. આકારની વાત કરીએ તો ઘન અવસ્થામાં ચોક્કસ આકાર હોય, પ્રવાહી અવસ્થામાં ચોક્કસ આકાર હોતો નથી અને વાયુ અવસ્થામાં પણ ભેદી અને અનિયંત્રિત આકાર હોય છે. મતલબ આકાર ચોક્કસ હોતો નથી. બરાબર? તો આ ઘન પ્રવાહી વાયુના ગુણધર્મો છે. મસ્ત મજાનો કોષ્ટક છે. આમ તો ગુણધર્મ તમને બધાને આવડતા હશે એટલે આ પ્રશ્ન એકદમ સહેલો જ લાગશે. ચલો નેક્સ્ટ જોઈએ કલિલના ગુણધર્મ. યસ, મસ્ત મજાનો પ્રશ્ન છે કે કલિલની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સાચું દ્રાવણ ને ખાલી દ્રાવણ પણ કહેવાય. યસ. બીજું નિલંબન. આ પેલું. બીજું નિલંબન. બરાબર છે? અને ત્રીજું કલિલ. ત્રણે ત્રણ તૈયાર કરી દેવાના છે ને એક સાથે તૈયાર કરજો, તફાવતના સ્વરૂપમાં તૈયાર કરજો એટલે ઝડપથી સારી રીતે તૈયાર થઈ જશે. કલિલ દ્રાવણના ગુણધર્મો નીચે પ્રમાણે છે. ગુણધર્મો હોય, લક્ષણો હોય, લાક્ષણિકતા હોય. લક્ષણ, લાક્ષણિકતા, ગુણધર્મ ત્રણેય સમાન કહેવાય. કલિલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે. વિષમાંગ મિશ્રણ હોય તો એકબીજામાં ભળશે નહીં. અસમાન સંગઠન ધરાવતા હોય એવા દ્રાવણને વિષમાંગ મિશ્રણ કહે છે. જો કે દેખાવમાં સમાંગ લાગે છે. હા, મસ્ત મજાનું છે કે દેખાવમાં સમાંગ જેવું લાગે પણ હોય વિષમાંગ. દ્રાવ્યના કણો વિક્ષેપિત કલા દ્રાવક વિક્ષેપણ માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, એટલે કે તરતા હોય છે પણ દેખાય નહીં. આ કણો છે એ સાચા દ્રાવણ કરતા મોટા અને નિલંબન કરતા નાના હોય એટલે નથી દેખાતા. કલિલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે. તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી. ભલે સમાંગ જેવું દેખાય પણ એના કણોને અને વિષમાંગ મિશ્રણ હોય પણ આપણે એને ગાળીને અલગ કરી શકતા નથી. પરંતુ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ એટલે કે સેન્ટ્રીફ્યુગેશન એટલે કે ઝડપથી ઘુમાવવા જેવી પદ્ધતિથી આપણે એને અલગ કરી શકીએ છીએ. ત્યાર પછી તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતા મોટા. જો આવી ગયું, સાચા દ્રાવણ કરતા મોટા અને નિલંબન કરતા કેવા હોય છે? પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો એટલે કે નિલંબન કરતા નાના હોય છે. ચલો આગળ જોઈએ કે તે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે. જ્યારે એમાંથી પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે મોટે ભાગે શું થાય? ફેલાઈ જાય. પણ કલિલ દ્રાવણમાંથી જ્યારે ટોર્ચ ચાલુ કરીએ અને પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે તો પ્રકાશના કિરણનો માર્ગ દેખાય, પ્રકીર્ણન થાય, પ્રકીર્ણન કરે છે, જેને ટિંડલ અસર કહે છે. આવી જ ટિંડલ અસર બંધ રૂમમાં ઝીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશથી જોઈ શકાય છે.
રવિવારનો મસ્ત મજાનો દિવસ હોય, મોડે સુધી સુતા હોય, સૂર્ય દાદા જ્યારે આમ ઉપર જાય અને જો એમાંથી પ્રકાશનું એક કિરણ અંદર આવતું હોય તો તેનો માર્ગ આપણને દેખાય કે પ્રકાશનું કિરણ અહીંથી આમ જાય છે, રાઈટ ને? તો એ અંદર રહેલા રજકણો છે પ્રકાશનો માર્ગ દેખાડે, જેમાં રૂમના વાયુમય વિક્ષેપિત માધ્યમ એટલે કે હવામાં રહેલા ધૂળના રજકણો છે એ વિક્ષેપિત કલા છે. આમ તે વાયુમય એરોસોલ એટલે કે કલીલ છે. કલીલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકીએ, પાણીની અંદર દૂધ નાખી દીધું, બે મિક્સ કરી દીધું, પછી આપણે એક ખૂણામાં મૂકી દઈએ, દૂધ નીચે બેસી જાય, પાણી ઉપર થાય, એવું બને નહીં. રાખી મૂકવામાં આવે તો તે નીચે બેસી જતા નથી. આથી તે કેવા છે? સ્થાયી દ્રાવણ છે. નીચે બેસી જાય તો અસ્થાયી કહેવાય, પણ નીચે બેસતા નથી એટલે કેવું છે? સ્થાયી દ્રાવણ છે. પોતાનું બંધારણ બદલતા નથી. ચલો નેક્સ્ટ જોઈએ કે નીચેનાને તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. તો અહીંયા આપેલા છે સોડિયમ, માટી, ખાંડનું દ્રાવણ, સિલ્વર, કેલ્શિયમ કાર્બોનેટ અને ટીન, સિલિકોન, કોલસો, હવા, સાબુ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને રુધિર. બરાબર, 13 તત્વો છે. ઓકે, જો એમાંથી તત્વ છે, તત્વ કયા કયા? તો કે તત્વ છે ને સોડિયમ તત્વ છે, પછી સિલ્વર તત્વ છે, ટીન 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 તત્વ છે, સિલિકોન તત્વ છે. ઓકે, આ તત્વ છે. બરાબર, આ બધા કેવા છે? તત્વ છે. આમ આનાથી રાઉન્ડ કરેલું છે ને, બધા તત્વ છે. હા, હવે આપણે સરસ મજાનો એક બીજો કલર લઈ લઈએ કે જેનાથી આપણને ખબર પડે કે ચલો આ તત્વ છે. બરાબર, આ તત્વ છે. હવે સંયોજનની વાત કરીએ. ચલો સંયોજન ક્યાં છે? તો કે સંયોજન છે ને હે ખાંડનું દ્રાવણ નહીં, મિશ્રણ કહેવાય. કેલ્શિયમ કાર્બોનેટ. શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. ઓકે, એ આપણું સંયોજન થશે. ત્યાર પછી મિશ્રણ સાબુ છે એ સંયોજન છે. હા, ત્યાર પછી મિથેન CH4 સંયોજન છે. કાર્બન ડાયોક્સાઇડ CO2 સંયોજન છે. બરાબર છે. હા, તો આટલા સંયોજન છે જે આ પેનથી કરેલા છે ને એ સંયોજન છે. બરાબર, હજી આપણે હવે બાકી રહ્યા હોય એ જ બધા કેવા હોય? તો કે બધા છે ને મિશ્રણમાં આવે. જેમ કે માટી મિશ્રણ છે, ખાંડનું દ્રાવણ મિશ્રણ કહેવાય, કોલસો મિશ્રણ કહેવાય, હવા મિશ્રણ કહેવાય અને રુધિર એ પણ મિશ્રણ કહેવાય. બરાબર, રુધિર છે એ પણ મિશ્રણ કહેવાય. ઓકે, આવી પેનથી જે કરેલા છે એ શું છે? મિશ્રણ છે. ચલો વર્ગીકૃત થઈ ગયું. ઓકે, ચાલો વર્ગીકૃત થઈ ગયું. તત્વ અને આપણે ગ્રીન પેનથી એને કહી દઈએ મિશ્રણ. બરાબર, ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. વાલા વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનું ધોરણ 9 અને 10 નું ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યું છે. હા, અને એનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. આ બ્રહ્માસ્ત્ર બેચ છે માત્ર ને માત્ર 1999 રૂપિયામાં આખું વર્ષ ભણવાનું છે. આખું વર્ષ ભણવાનું છે. બીજું એની અંદર IMP બેચ આવી જાય, પેપર સોલ્યુશન બેચ આવી જાય. આ બિલકુલ ફ્રી છે. કેની સાથે? તો કે 1999 રૂપિયા ભર્યા હોય તો બધું જ ફ્રી છે. અને બીજું આ મસ્ત મજાની ધુરંધર ટીમ હોય, સાથે સાથે હેન્ડ રિટન બુક તમારા ઘર સુધી પહોંચી જતી હોય, તો એનાથી વિશેષ શું? આ બધું 1999 રૂપિયામાં આવી ગયું. 2000 રૂપિયામાં તમને તમારા ઘર સુધી નોટબુક પહોંચી જવાની છે, એટલે કે આપણી બુક. બરાબર, ઓશિયન જ્ઞાન લાઈવની મેથ, સાયન્સ, ઇંગ્લિશ, SS આ જે બુક છે મસ્ત મજાની આખા ચેપ્ટરનું સંક્ષિપ્ત રિવિઝન કરાવી દે ને એવી બુક છે, એ તમારા ઘર સુધી પહોંચી જવાની છે, એ પણ ફ્રીમાં. આખું વર્ષ ભણવાનું એ અલગ. IMP બેચ છે, પેપર સોલ્યુશન બેચ છે, એ પણ ફ્રીમાં. આ બધું જ આવી ગયું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, રાહ ન જવાય, કરો કંકુના અને અત્યારે જ જોડાઈ જાવ આપણી સાથે બ્રહ્માસ્ત્ર બેચની અંદર. ધમાકેદાર મસ્ત મજાના ઉદાહરણો સાથે આ આખી અનુભવી ટીમ ભણાવી રહી છે, તો એની રાહ જોવાય નહીં. ચલો આગળ વધીએ. ઈશા શાળામાં રમત દરમિયાન પડી જાય છે, આથી તેના હાથનો અમુક ભાગ છોલાઈ જાય છે. શ્રેયા તરત જ તેને પ્રયોગશાળામાં લઈ જાય છે. શ્રેયા પ્રયોગશાળાના મદદનીશની મદદ વડે, એટલે કે પ્રયોગશાળામાં એક શિક્ષક હતા, એની મદદ વડે આયોડીનનું આલ્કોહોલમાં દ્રાવણ બનાવી ઈજાયુક્ત ભાગ પર લગાડે છે. વાહ ભાઈ વાહ. આલ્કોહોલમાં આયોડીન નાખી દે
એટલે કે આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ, અને ઈ દ્રાવણનો ઉપયોગ કરે છે. ક્યાં કરે છે? તો કે જે ભાગ ઈજાગ્રસ્ત થયો હતો એના પર લગાડે છે. આથી ઈશા તેને થતા દર્દમાં રાહત અનુભવે છે અને શ્રેયાનો આભાર માને છે. તો વિજ્ઞાનના શિક્ષક શ્રેયાને આ કાર્ય બદલ અભિનંદન પાઠવે છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. ચલો નીચેના પ્રશ્નોના જવાબ. પહેલો, શ્રેયાનો આ બાબતે કયો ગુણ સંકળાયેલો છે? તો કે શ્રેયાનો આ બાબતે રસાયણ વિજ્ઞાનનું ઊંડું જ્ઞાન અને મિત્રને મદદ કરવાનો ગુણ સંકળાયેલો છે. બીજો પ્રશ્ન જોઈએ કે શ્રેયાએ બનાવેલા દ્રાવણને શું કહેવાય છે? તો કે શ્રેયાએ બનાવેલા દ્રાવણને ટિંચર આયોડિન કહે છે. શું કહે છે? ટિંચર આયોડિન કહે છે. ટિંચર આયોડિન કહે છે. ત્યાર પછી આ દ્રાવણ શેના તરીકે વર્તે છે? તો કે આયોડિનને જ્યારે આલ્કોહોલમાં નાખ્યું ને અને જે ઘા ઈજા થઈ હતી એના પર લગાવ્યું, આ દ્રાવણ જંતુનાશક એન્ટિસેપ્ટિક તરીકે વર્તે છે કે જેથી કોઈ બેક્ટેરિયા છે એ શરીરમાં દાખલ ન થાય એટલા માટે ઘાને સાફ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આ થઈ ગયો આપણું મસ્ત મજાનો પ્રશ્ન. ચાલો ત્યાર પછી જે નીચે આપેલા માનવ શરીરના વિવિધ આકારના કોષો ઓળખો, તેમના નામ આપવાના છે. ચલો અહીંયા આ ઘણા બધા કોષો આપેલા છે. તો પહેલો કોષ છે તે સરળ સ્નાયુ કોષ છે. બીજો રુધિર કોષો છે, તો રુધિર કોષો. ત્રીજું ચેતાકોષ છે. આ એક અંડકોષ છે, શુક્રકોષ છે, અસ્થિકોષ છે, મેદપૂર્ણ કોષ છે, ચરબીનો કોષ. મેદપૂર્ણ કોષ એટલે ચરબીનો કોષ. તો આ બધા જ કોષો છે. ચાલો આગળ જોઈએ કે શાળાના પ્રવાસ દરમિયાન દરિયા કિનારે આવતા હળવા મોજામાં પગ પલાળી રહેલા વિદ્યાર્થીઓને શિક્ષક વધારે સમય આ ન કરવાનું કહે છે તેમજ આ પાણી પીવાની ના પાડે છે. કારણ આપવાનું છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે કે વધારે સમય દરિયાના પાણીમાં પગ પલાળી રાખવામાં આવે તો શું થાય? બહાર સાંદ્ર દ્રાવણ છે, હાઇપરટોનિક સોલ્યુશન કહેવાય. યસ. તો વધારે સમય દરિયાના પાણીમાં પગ પલાળી રાખતા ધીમે ધીમે પગની ચામડી તરડાવા લાગે છે અને કોષો પાણી ગુમાવે છે, સૂકા થઈ જાય છે. કારણ કે કોષમાં જે પાણી હોય ને, બહારનું દરિયાનું પાણી ખારું છે, સાંદ્ર છે, તો કોષ પાણી ગુમાવે એટલે કોષોમાંથી પાણી દૂર થાય અને કોષો કેવા થઈ જાય? શુષ્ક થઈ જાય. એટલા માટે એને પગ પલાળી રાખવાની ના પાડે છે. બીજો પ્રશ્ન છે કે દરિયાનું પાણી કયા પ્રકારના દ્રાવણ તરીકે વર્તે? તો દરિયાનું પાણી અધિસાંદ્ર દ્રાવણ, હાઇપરટોનિક સોલ્યુશન, હમણાં કીધું એમ, બરાબર ને, એના તરીકે વર્તે છે. વિદ્યાર્થીઓ આ પાણી પીવે તો શું થાય? તો કે વિદ્યાર્થીઓ આ ક્ષારવાળું પાણી પીવે તો પાચન માર્ગમાં ડિહાઇડ્રેશન, કારણ કે પાણી તો બધું શોષી લે, પાણી શોષી લે એટલે નિર્જલીકરણ, પાણીનો અણુ દૂર થવો, નિર્જલીકરણને કારણે ઝાડા ઉલટીની શક્યતા ઊભી થાય છે. પાણી દૂર થઈ જવાને કારણે આ બધી ઘટનાઓ બનતી હોય. તો આવો મસ્ત મજાનો પ્રશ્ન છે. ચલો ત્યાર પછી લખવાની છે ટૂંક નોંધ લખો. મિશ્ર પાક ઉછેર પદ્ધતિ અને આંતર પાક ઉછેર પદ્ધતિ. તો મિશ્ર પાક ઉછેર, એક જ ખેતરમાં એક સાથે બે અથવા બે થી વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કહે છે. એક જ ખેતરને તમે જુઓ, ઘઉં વાવેલા છે, રાઈ વાવેલા છે, ચણા વાવેલા છે, તો એક કરતા વધારે પાક ઉછેરવામાં આવે એને મિશ્ર પાક કહેવાય. ભારતમાં ખેડૂતો દ્વારા નીચે દર્શાવેલા પાકોના મિશ્રણનો ઉપયોગ મિશ્ર પાક ઉછેર પદ્ધતિમાં કરવામાં આવે છે. ઘઉંની સાથે ચણા વાવવામાં આવે, મોટે ભાગે આ ચાલતું હોય, બરાબર. આપણા ખેડૂતો છે એ મોટે ભાગે ઘઉંની સાથે ચણા વાવતા હોય છે. મગફળી છે એની સાથે સૂર્યમુખી, કપાસની સાથે મગ, મકાઈની સાથે અડદ, ઘઉંની સાથે રાઈ, બાજરી સાથે તુવેર, આવી રીતે પેરમાં એક કરતા વધારે પાકને ખેતરમાં ઉગાડે છે. લાભ શું થાય? તો કે આ ઉછેર રીતથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય. કેમ નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય? કારણ કે એક પાક નષ્ટ થાય ને તો પણ બીજા પાકની ઉપજ મળે, બરાબર. એટલા માટે લખ્યું છે કે કારણ કે એક પાક નાશ થવા છતાં બીજા પાકના ઉત્પાદનની આશા જાગ્રત રહે છે. એટલે એક પાકમાંથી કદાચ નહીં કમાય તો બીજા પાકમાંથી કમાઈ લેશે, આવી આશા એને જાગ્રત રહે છે. આંતર પાક ઉછેર પદ્ધતિ, એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં બે અથવા બે થી વધારે પાકને એક સાથે ઉગાડવાની પદ્ધતિને આંતર પાક ઉછેર પદ્ધતિ કહે છે. કેટલીક હરોળમાં એક સાથે ચણા વાવી દીધા હોય તો પછી એક સાથે ઘઉં વાવી દે, બાજરી અને ચોખા વાવી દે, બરાબર. એ રીતે મકાઈ ને સોયાબીન વાવી દે.
તો કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક અને તેની એકાંતરે એક છોડીને એક આવેલી બીજી હરોળમાં બીજો કોઈ પાક ઉગાડવામાં આવે તો એને કહેવાય આંતર પાક ઉછેર પદ્ધતિ. ઉદાહરણ તરીકે સોયાબીન સાથે મકાઈ અને બાજરી અને ચોળા, તો એનો ઉપયોગ ખેતરમાં થતો હોય કે એક લાઈન છે એ મગફળીની ઉગાડે તો બીજી લાઈન છે મકાઈની હોય, એવી જ રીતે એક બાજરીની તો એક ચોળાની, તો આને કહેવાય આંતરપાક ઉછેર. આ ઉછેર પદ્ધતિમાં પાકની પસંદગી એ પ્રકારે કરવામાં આવે છે કે તેઓના પોષક દ્રવ્યોની આવશ્યકતા જરૂરિયાત ભિન્ન હોય. એક સરખા પોષક દ્રવ્ય ન લેવું જોઈએ, નહીતર બે વનસ્પતિઓ છે એમાંથી એકનો વિકાસ થાય એકનો ન થાય, અને જો બે થોડા થોડા મેળવે ને તો બેમાંથી એકેયનો ન થાય. એટલે પોષક તત્વો છે કેવો હોવો જોઈએ? ભિન્ન હોવા જોઈએ. તેથી પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થાય અને પોષક દ્રવ્યો માટે તેમની વચ્ચે કોઈ સ્પર્ધા ન થાય એવા પાકનો ઉપયોગ કરવામાં આવે. લાભ શું? બંને પાકનું ઉત્પાદન સારું મેળવી શકાય છે. એક પ્રકારના પાકની બધી વનસ્પતિઓમાં જંતુ અથવા રોગોને ફેલાતા રોકી શકાય છે, કારણ કે એક લાઈન પછી બીજી લાઈન છે બીજા પાકની છે, કદાચ એક લાઈનમાં રોગ લાગે તો એ ત્રીજા છોડમાં, એટલે કારણ કે એક લાઈન છોડીને એક લાઈનમાં છે તો ત્યાં સુધી પ્રસરી શકશે નહીં, એટલે રોગોનું પણ નિયંત્રણ કરી શકાય છે. વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જે અત્યારે ઓશિયન જ્ઞાન લાઈવમાં પ્રશ્ન પેપરનું સોલ્યુશન કરી રહ્યા છો, એ પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો અત્યારે ડાઉનલોડ કરો. આપણી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં લખો ઓશિયન જ્ઞાન લાઈવ. ઓશિયન જ્ઞાન લાઈવ, ઓશિયન જ્ઞાન લાઈવ લખશો એટલે આપણી એપ્લિકેશન આવશે. એના પર તમને પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મળી જશે. પણ તમને એમ થાય કે મારે વિડીયો લેક્ચર જોવા છે, તો વિડીયો લેક્ચર માટે અત્યારે જ આને સ્કેન કરી દેજો. કેટલો બધો બેનિફિટ છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, એસએસ, સંસ્કૃત અને ગુજરાતી, આ બધાના સ્કેનર આપેલા છે. અને તમે સ્કેન કરશો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, એસએસ, સંસ્કૃત અને ગુજરાતી, વિજ્ઞાન પર સ્કેન કરશો એટલે સીધા જ કૂદકો મારીને વિજ્ઞાનના પેપરમાં જતા રહેશો, ત્યાં 1, 2, 3, 4 જેટલા પેપર છે ને બધાનું સોલ્યુશન એક સાથે મળશે. તો અત્યારે જ આને સ્કેન કરી લ્યો. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલાય નહીં, ઓશિયન જ્ઞાન લાઈવ. અને જો ક્યાંય અટકો છો તો આપણો નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો એટલે તમામ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. ચાલો, આપણા દેશમાં સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોત સમજાવવાના છે. આપણા દેશની અંદર બરાબર સિંચાઈ માટે કયા કયા સ્ત્રોત છે તે સમજાવવાનું છે. ચલો, કુવાઓ છે. યસ, કુવાઓમાં તો કે ખોદેલા કુવા છે અને નળવેલ છે એટલે કે ટ્યુબવેલ છે. તેના દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે. ખોદેલા કુવા હોય, જે મોટા કુવા હોય તેની વાત કરે છે. અને નળવેલ છે તેમાં ઊંડા જળ સ્તરોમાંથી, એટલે કે દારની વાત કરે છે, બોરની વાત કરે છે. ટ્યુબવેલની વાત કરે છે કે તેમાં ઊંડા જળ સ્તરોમાંથી પાણી કાઢવામાં આવતું હોય છે. ચલો, આ કુવાઓમાંથી પંપ દ્વારા સિંચાઈ પાણી કાઢવામાં આવે છે, સિંચાઈ માટે પાણી કાઢવામાં આવે. બીજું છે નહેર. કુવાઓ જોઈ લીધા. નહેરો સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર છે. તેમાં નદીઓમાંથી અથવા એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે. મુખ્ય નહેરમાંથી શાખા ઉપશાખાઓમાં થઈ અંતે ખેતરોમાં સિંચાઈ માટે પાણી લાવવામાં આવે. હવે નહેર છે તો બની શકે કે ખેતરથી થોડી દૂર હોય, બરાબર, તો ત્યાંથી પાણી ખેતર સુધી લાવવામાં આવે, અથવા તો જો ખેતરમાંથી નીકળતી હોય તો ખેતરમાંથી પાણી છે એ લાવવામાં આવે. પણ એ જે નહેર છે એની અંદર પાણી ક્યાંથી આવશે? તો કે જે મોટી નદીઓ હોય, જ્યાં બંધ બનાવેલા હોય, જ્યાં આખા વર્ષનું પાણી સંગ્રહ પામતું હોય, ત્યાંથી કેનાલ તરફ લઈ જવામાં આવે. નહેર એટલે કેનાલ, બરાબર. ઓકે, નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી અથવા તંત્ર, તો રિવર લિફ્ટિંગ સિસ્ટમ, RLS પૂરું નામ યાદ રાખવાનું છે, રિવર લિફ્ટ સિસ્ટમ. જે વિસ્તારોમાં જળાશયોમાંથી ઓછું પાણી મેળવવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટે એટલે કે તળમાં નીચે છે ઊંચે લઈ જવા માટેનું તંત્ર વધારે ઉપયોગી છે. નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી સીધું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. ચોમાસામાં તો ઈશ્વર આપશે, પણ ચોમાસું પૂરું થયું, શિયાળાની અંદર હજી નદીઓ ચાલુ હોય તો ખેડૂતને પાણી જોતો હોય તો સીધું જ નદીમાંથી ખેતરમાં લઈ જાય. એટલે નદીના પાણીને ઉંચકવાની ક્રિયા.
તળાવો કે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ નાના જળાશયોમાં કરવામાં આવે છે. અંતે તળાવનું સ્વરૂપ ધારણ કરે છે. આ ઉપરાંત ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે નાના બંધ બનાવવામાં આવે છે. તેના દ્વારા વરસાદના પાણીને વહેતું અટકાવી ભૂમિ ધોવાણ ઓછું કરવામાં આવે છે. નાના બંધમાં સંગ્રહિત પાણીથી ભૂમિ જળાશયોમાં વધારો થાય છે. બહુ બધા ગુજરાતની અંદર બંધો બન્યા હતા. જ્યારે કેશુબાપા મુખ્યમંત્રી હતા એ સમયે જેટલી પણ ગામડાની નદીઓ હતી એની અંદર બહુ બધા બંધો બનાવવામાં આવ્યા, ડેમ બનાવવામાં આવ્યા કે જેથી પાણી છે એ વહીને જતું ના રહે. ચોમાસા દરમિયાન જ્યારે નદીઓ આવે છે ત્યારે નદીઓથી એ બંધોમાં પાણી ભરાયેલું રહે તો જમીનમાં પણ ઉતરશે અને ખેડૂતો વધારાનો એક પાક પણ લઈ શકશે. તો આવી રીતે બંધ બનાવવાથી પણ પાણીને આપણે એકઠું કરી શકીએ છીએ, જમીનની અંદર એનું પ્રમાણ છે એ વધારી શકીએ છીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખૂબ સરસ મજાનું અને ઝડપથી આવી રહ્યું છે, કમિંગ સૂન છે. શું છે તો કે રિવિઝન માટે અંતિમ પ્રહાર આપણી આઈએમપી બેચ મોસ્ટ આઈએમપી પ્રશ્ન 2027 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છે. આ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આઈએમપી બેચમાંથી દર વર્ષે બોર્ડની પરીક્ષામાં 90% જેટલું પૂછાય છે. એવી જ રીતે 9મા ધોરણના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષામાં પણ 90% જેટલું પૂછાય છે. તો આપણી આ ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લ્યો. મોબાઈલ નંબર છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને અત્યારે જ જોડાઈ જા દીકરા બ્રહ્માસ્ત્ર બેચમાં. બ્રહ્માસ્ત્ર બેચની ફી છે માત્ર ને માત્ર 2000 રૂપિયા. તો વાલા વિદ્યાર્થી મિત્રો, મોડું નથી કરવાનું, જોડાઈ જવાનું છે અને અમે તમારી વાર્ષિક પરીક્ષા સુધી સાથે છીએ. તમારા બધા જ પેપરો પૂરા થાય ત્યાં સુધી સાથે છે. મસ્ત મજાની તૈયારી કરવાની છે. આવા જ મસ્ત લેક્ચરો માટે વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે બેલ આઇકન છે એના પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો કે જેથી બધા જ લેક્ચરો તમને મળતા રહે. અને બીજું, આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરી લેજો. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.